ભૂલથી શ્રાવણ સોમવારનો ઉપવાસ તૂટી જાય તો શું કરવું જોઈએ? જાણો ઉપાય અને નિયમો. શ્રાવણ માસ એ હિન્દુ કેલેન્ડરનો 5મો મહિનો છે, જે શિવ પૂજા માટે સમર્પિત છે. આ વર્ષે શ્રાવણ 25 જુલાઈ ચાલુ થઈ ગયો છે. શ્રાવણમાં દરરોજ શિવની પૂજા કરવી શુભ છે, પરંતુ શ્રાવણ સોમવાર વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પૂજા કે ઉપવાસ દરમિયાન જાણી જોઈને કે અજાણતા થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કે માફી માંગવી સૌથી મહત્વપૂર્ણ છે. જો શ્રાવણના સોમવારનું વ્રત ભૂલથી તૂટી જાય છે, તો તેના માટે પણ શાસ્ત્રોમાં નિયમો આપવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત રાખવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ મળે છે. આ વ્રત પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ખાસ છે. એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય મળે છે અને ઈચ્છિત વર મેળવવાની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. પરંતુ ક્યારેક અજાણતા કોઈ ભૂલ થઈ જાય છે, જેના કારણે વ્રત તૂટી જાય છે, જેના કારણે મન અસ્વસ્થ થઈ જાય છે અને તેના ખરાબ પ્રભાવનો ભય લોકોને સતાવવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ભૂલથી વ્રત તૂટી જાય તો શું કરવું જોઈએ તેનો યોગ્ય નિયમ જણાવવા જઈ રહ્યા છીએ. તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતા પાર્વતી જરૂર લખજો. ધન્યવાદ. શ્રાવણ સોમવારનો ઉપવાસ ભૂલથી તૂટી જાય તો શું કરવું? માફી. પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે ભગવાન શિવની સાચા હૃદયથી માફી માંગવી. હાથ જોડીને તેમને પ્રાર્થના કરો કે આ ભૂલ અજાણતા થઈ ગઈ છે અને આવનારા સમયમાં તમે વધુ સાવચેત રહેશો. પછી ફરીથી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. જો દિવસના શરૂઆતમાં ઉપવાસ તૂટી જાય અને તમે શારીરિક રીતે સક્ષમ હો, તો તે જ દિવસે અથવા બીજા સોમવારે ફરીથી પ્રતિજ્ઞા લઈને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આને પ્રયાશ્ચિત વ્રત પણ કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ. શિવપુરાણ અનુસાર જો શ્રાવણ સોમવારનો વ્રત ભૂલથી તૂટી જાય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભગવાન શિવ આ મંત્રથી પ્રસન્ન થાય છે અને બધા દોષો દૂર કરે છે. આ મંત્રનો શક્ય તેટલો જાપ કરો. દાન કરો. ઉપવાસ તૂટે ત્યારે દાન કરવું એ એક સારો ઉપાય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો, કપડાં દાન કરો અથવા તમારી ક્ષમતા મુજબ મંદિરમાં દાન કરો. દાન કરવાથી મનને શાંતિ મળે છે અને કરેલા પાપોનું પ્રાયશ્ચિત થાય છે. શિવલિંગ પર જળ અર્પણ કરો. જો વ્રત તૂટી જાય તો શુદ્ધ પાણીમાં ગંગાજળ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો. આ સાથે બીલીપત્ર, ધતુરા અને શમીના પાન અર્પણ કરો. આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ઉપવાસ ઇરાદાપૂર્વક નહીં પણ આકસ્મિક રીતે તોડવામાં આવે તો તે ગુનો નથી. આવી સ્થિતિમાં આગામી શ્રાવણ સોમવારે વધુ ભક્તિ અને સાવધાની સાથે ઉપવાસ રાખો. અથવા જ્યારે પણ તમને તે જ દિવસે યાદ આવે ત્યારે ક્ષમા માંગો અને ઉપવાસ રાખો. જો તમે 16 સોમવારનો ઉપવાસ કરી રહ્યા છો અને વચ્ચે ઉપવાસ તોડી નાખો છો, તો છેલ્લા સોમવારે ઉદ્યાપન કરતી વખતે વિધિ મુજબ પૂજા કરો અને બ્રાહ્મણોને દાન આપો. શ્રાવણ સોમવારના ઉપાય. આવકમાં વૃદ્ધિ માટેનો ઉપાય. શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગની સ્થાપના કરો અને વિધિ અનુસાર પૂજા કરો. 108 વાર શ્રીંખ મંત્રનો જાપ કરો. તમામ મંત્ર સાથે પારદ શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો અને બીલીપત્ર પર લાલ ચંદનથી શ્રીંખ લખો. 108 બીલીપત્ર ચઢાવ્યા પછી તે ઉતારી લો અને પૂજા સ્થળ પર રાખીને તેની દરરોજ પૂજા કરો. આ પ્રકારે કરવાથી આવકમાં વૃદ્ધિ થાય છે. રોગ મુક્તિ માટેનો ઉપાય. શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ અને કાળા તલથી અભિષેક કરો અને અભિષેક કરતા સમયે જસ મંત્રનો જાપ કરો. તાંબા સિવાય અન્ય ધાતુના લોટાનો ઉપયોગ કરો. ભગવાન શિવને રોગમુક્તિ માટે પ્રાર્થના કરો. આ પ્રકારે કરવાથી તમે રોગમુક્ત થઈ જશો. સુખ સમૃદ્ધિ માટેનો ઉપાય. ભગવાન શિવ પર સુગંધિત તેલથી અભિષેક કરો, જેથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શાર્ક બ્રેઇન માટે દૂધમાં સાકર મિશ્ર કરીને શિવલિંગ પર અભિષેક કરો. ઈચ્છા પૂર્તિ માટેનો ઉપાય. દરરોજ 21 બીલીપત્ર પર ચંદનથી નમ શ્રે લખો અને શિવલિંગ પર અર્પણ કરો અને એકમુખી રુદ્રાક્ષ અર્પણ કરો, જેથી તમામ મનોકામના પૂર્ણ થશે. તમામ પરેશાની દૂર થશે. ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગોબરનો ધૂપ કરો, જેથી ઘરમાં શાંતિ રહેશે અને પરિવારમાં પ્રેમ જળવાઈ રહેશે.
જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.